અમદાવાદના વટવામાં રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી છે। શ્યામપ્રસાદ મુખર્જીનગરમાં 3 શખ્સોએ અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। પોલીસ એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે। 2 વર્ષ અગાઉ મહિલાએ ઇમરાન ઉર્ફે ગામડિયા સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા 2 વર્ષની સજા થઈ હતી। ત્યારબાદ ઇમરાન સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવતા 10 ઓગસ્ટે ઇમરાન લઈક ઉર્ફે મુલ્લા અને કલીમ ભૈયાએ ભેગા મળીને ફાયરિંગ કર્યું। આરોપીએ મહિલાના પતિ પાસે જેલમાંથી બહાર નીકળવાનો ખર્ચ 3.5 લાખ થયો હોવાનું જણાવી ઘર પર પથ્થરમારો કર્યો। બાદમાં પાર કરેલા વાહનોમાં તોડફોડ કરી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા। તેમ છતાં મહિલા અને તેનો પતિ ઘરની બહાર ન આવતા રસોડાની બારીમાંથી બીજા 2 રાઉન્ડ फायरिंग કર્યું હતું। पहले रोड पे बाहर एक फायरिंग करी इन लोगों ने, हवा में चला दी और मेरे घर के पास आके इन लोगों ने 4 फायरिंग करी। घर के अंदर से 3 गोली मिली है मेरे। ये लोग ने मेरे साथ पहले 2 साल पहले मैंने ये लोगों के ऊपर केस करा था। ये लोग ने 2 साल जेल काटी और ये लोग अभी छूट के आए 2 तारीख को। संसद भवनથી ચૂંટણી પંચ સુધી વિપક્ષની માર્ચ મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓ જોડાયા। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં માર્ચ એસઆઈઆર અને વોટર ચોરી મુદ્દે વિપક્ષની માર્ચ કરવામાં આવી છે। પોલીસ વિપક્ષની માર્ચને અટકાવી કેટલાક સાંસદો બેરિકેડ પર ચડી ગયા હતા। તો વિપક્ષ દ્વારા માર્ચ કરવામાં આવી રહી છે। માર્ચને અટકાવીને કેટલાક સાંસદો બેરિકેડ પર ચડી ગયા હતા। પોલીસ દ્વારા વિપક્ષની માર્ચને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં વિપક્ષના નેતાઓ જોડાયા છે। સાથે જ અનેક મુદ્દે વિપક્ષ દ્વારા આ માર્ચ કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે પોલીસ દ્વારા તેમને અટકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સંસદ ભવનથી લઈને ચૂંટણી પંચ સુધી વિપક્ષ દ્વારા આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વિપક્ષના નેતાઓ જોડાયા છે। અનેક મુદ્દાઓને લઈને તેઓ જોડાયા છે અને પોલીસ તેમને રોકવાનો પણ પ્રયાસ કરી રહી છે। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ માર્ચ છે જે યોજવામાં આવી છે। એસઆઈઆર અને વોટર ચોરી મુદ્દે વિપક્ષની આ માર્ચ છે। તો પોલીસ વિપક્ષની માર્ચને અટકાવી રહી છે। કેટલાક સાંસદો બેરિકેડ પર ચડી ગયા હતા જેમને પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે અનેક વિપક્ષના મોટા નેતાઓ છે કે જે આ માર્ચમાં જોડાયા છે। અનેક મુદ્દે આ માર્ચ યોજવામાં આવી છે જેમાં વોટર ચોરી અને એસઆઈઆરનો મુદ્દો પણ શામેલ છે। સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી વિપક્ષની આ માર્ચ છે જેમાં મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓ જોડાયા। वोट की चोरी हुई है और ये जो सरकार मोदी जी की सरकार बनी हुई है ये चोरी से बनी है और इसी का विरोध करने के लिए हम लोग चुनाव आयोग तक जाएंगे। हम लोगों की बात नहीं सुनी जा रही है, पार्लियामेंट के अंदर नहीं सुनी जा रही है, पार्लियामेंट के बाहर नहीं सुनी जा रही है। ये लोकतंत्र के लिए बहुत ही चिंता का विषय है कि चोरी से सरकार बन रही है। वोट चोरी देश के साथ देशद्रोह है, ये देखिए। और इस देशद्रोह में जो दोषी हैं समेत चुनाव आयोग के मुख्यतम अधिकारियों के उनको सजा मिलनी चाहिए क्योंकि ये हमला आम व्यक्ति पर है, 1 मैन 1 वोट के प्रिंसिपल पर है। ये हमला हर उस व्यक्ति पर है जिसका प्रजातंत्र और वोट के अंदर विश्वास है और इसका निर्णायक फैसला ये मुहिम जो राहुल गांधी जी ने जिसकी शुरुआत की है, अब पूरे देश के लोग सब राजनीतिक दल इससे जुड़ चुके हैं। जब तक दूध का दूध पानी का पानी नहीं होगा ये आंदोलन चलेगा। अन्य समाचार अमदावादથી ધારાસભ્ય અને કોર્પોરેટર બન્યા રોષનો ભોગ। નિકોલ વિસ્તારના લોકોમાં કામગીરી મુદ્દે નારાજગી। ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, ભાજપ કોર્પોરેટર બળદેવ પટેલ લોકોના રોષનો ભોગ બન્યા। રસ્તા પાણી સહિતની સુવિધા ન મળતા નારાજગી જોવા મળી તો નેતાઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ। વરસાદી પાણી ભરવાથી લોકોને ઊભી થઈ રહી છે સમસ્યા। મેથડથી જે વિકાસના કામોની અવગણના કરતા હતા એ અંતર્ગત અમે બધા ટોટલી વિકાસના કામો, લાઇબ્રેરીનું કામ ઘણી બતાવી, 2 અર્બન સેન્ટર, પછી ઓપન પાર્ટી પ્લોટ, સ્વિમિંગ પુલ, આ બધાના કામોની રજૂઆત કરી પરંતુ એમને કોઈ ઈરાદાપૂર્વક આ વિડીયો બનાવ્યો છે। બાકી અમે કોઈ
અશોભનીય વર્તન અથવા કોઈ અપશબ્દ ક્યાંય બોલ્યા નથી અને ખોટો વિડીયો અમારી સામે બનાવ્યો છે. દર રવિવારે રાઉન્ડમાં ફરતા જોઈએ છે વિકાસની વાતો અને એને કોઈ બી સમસ્યા હોય એના પ્રશ્નો સાંભળતા જોઈએ છીએ. અને સમાચાર નવસારીથી ડાંગના સાંસદ ધવલ પટેલ બન્યા આક્રમક. કોંગ્રેસના ધારાસભ્યોને આડે હાથ લીધા. અભદ્ર ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું. જિગ્નેશ મેવાણી અને અનંત પટેલને ચેતવણી આપી. પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. ધવલ પટેલે કહ્યું કે હવે પછી જો અમારા મત વિસ્તારમાં આવીને જો કોઈ આવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવશે તો અમે અમારી ભાષામાં જવાબ આપીશું. ઉલ્લેખનીય છે કે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલને પણ ચેતવણી આપી. અભદ્ર ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે ગઈકાલે આદિવાસી સમાજની રેલીમાં જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ આક્રમક મૂળમાં આવી ગયા છે. સીધી વાત કરીશું કે આ પ્રકારની રાજનીતિ કરવું કેટલું યોગ્ય છે ધવલભાઈ? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યારે કોઈ અમે વાત કરીએ છીએ ત્યારે મુદ્દા આધારિત વાત કરીએ છીએ. કોઈ પણ પરિવાર, માતા બહેનો ઉપર, ચાહે અમારા પક્ષના હોય કે સામેના પક્ષના હોય, એમની પર કોઈ પણ જાતની ટિપ્પણી કરતા નથી. પણ કોંગ્રેસના ધારાસભ્યો બંને અહીંયાના પણ અને ત્યાંના પણ જે અભદ્ર ટિપ્પણી અમારા ગણદેવીના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને આદિવાસી સમાજના દાયકાઓ સુધી જેમણે સેવા કરી છે એવા નરેશ પટેલની માતા વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી છે એ બતાવે છે એમનું નિમ્ન કક્ષ કેટલું છે. એમણે કેટલી ખરાબ રીતે અમારી નરેશભાઈની માતાના વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. અન્ય સમાચાર ગીર સોમનાથથી પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના આરોપ. સોમનાથ કોરિડોરને લઈને આંદોલન કરનારા સામે આક્ષેપ. તેઓ કહ્યું કે પોતાની પ્રોપર્ટી બચાવવા અને નેતાગીરી બચાવવા આંદોલન કરી રહ્યા છે. જ્યારે ગરીબ લોકોના ઝૂંપડા તૂટ્યા ત્યારે કેમ ન બોલ્યા? આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે એક ગાંઠ ઊભી થઈ છે, જે અંતર ઊભું થયું છે, એ અંતર પૂરું કરવા માટે તમારે એક પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે. તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ, તો આ ગણ બધા ગયા ક્યાં? મારે એટલું જ કહેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે. અમે તમારી સાથે છે, અમને તમારો વિરોધ નથી. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. અમદાવાદના નહેરુનગર પાસે કારની ટક્કરથી 2 લોકોના મોત. સુરતના લિંબાયતમાં ચપ્પાના ઘા મારીને યુવકની હત્યા. શ્રાવણના 3જા સોમવારે સોમનાથમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. વલસાડ એસટી ડેપો પર બેકાબુ ટેમ્પોએ મુસાફરોને લીધા અડફેટે. એક મહિલાને ઈજા થઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ચાલક ડેપોના પાર્કિંગમાં ટેમ્પો પાર્ક કરી ચા પીવા ગયો. એક બાળકે હેન્ડ બ્રેક ઉતારી દેતા ટેમ્પો ચાલુ થયો. દ્વારકામાં બેફામ રફતારનો કેસ સીસીટીવીમાં કેદ. ભદ્રકાળી વિસ્તારમાં પૂરપાટ દોડતી કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી. અકસ્માતથી બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટ માલિકને ભારે નુકસાન. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. વડોદરામાં નવલખી મેદાન પર સ્ટંટબાજોએ કબજો જમાવ્યો. રોડ પર એકસાથે 3 કાર હંકારી સ્ટંટ કર્યા. પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવી રીલ પણ બનાવી. સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટંટ કરી પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના રેલ નદીમાં લબર મુછિયાએ સ્ટંટ કરતા દેખાયા. મોંઘી દાટ ગાડી અને બ્લેક કલરના કાંચવાળી ગાડી લઈ રેલ નદી બાનમાં લીધી. નદીના પટમાં બ્લેક ફિલ્મની ગાડી લઈ ફરતા યુવાનોનો વિડીયો વાયરલ. પોલીસના ખોફ વગર જાહેર રસ્તા પર કર્યા સ્ટંટ. ગીર સોમનાથના ગીર ગઢડામાં દેખાયું સિંહનું ટોળું. રાતના સમયે એકસાથે 7 સિંહોનું ટોળું ગામ વચ્ચે લટાર મારતું દેખાયું. ગામમાં સિંહના ટોળાના ધામાથી લોકોમાં ભયનો માહોલ.
મધ્યપ્રદેશના શાહડોલમાં તસ્કરો બેફામ, સુહાગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી, માસ્ક પહેરેલા ચોરોએ કૃતિકા જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી લાખોના સોના ચાંદીના દાગીનાની કરી ચોરી કરતા પહેલા સીસીટીવીના વાયર કાપ્યા. રાજસ્થાનના ઝુંઝુનુમાં રિક્ષામાંથી રોકડની ચોરી, 9,000 રૂપિયાની રોકડની ચોરી થઈ. બોક્સમાંથી પૈસા ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. ચિદાવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જામ્યો. વંડા અને વાશિયાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. 1 મહિના બાદ વરસાદનું આગમન થતાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોએ રાહત અનુભવી. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો. લાંબા સમયના વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં ફરી વરસાદ પડતા આનંદની લાગણી ફેલાઈ. અરવલ્લી પંથકમાં વરસાદી માહોલ. માલપુર સહિતમાં વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આ તરફ શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વારે ભાવિકો માટે દ્વાર ખોલવામાં આવ્યા. એક તરફ બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ અને સાથે ઝરમર વરસાદ વરસતા સોમનાથમાં ભક્તિમય માહોલ સર્જાયો. સોમનાથજીના દર્શન અને આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચ્યા હતા. અમે આજે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ છે, સોમનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ. સવારના લાઈનમાં ઊભા હતા, એક દર્શન કર્યા, પછી આરતીના દર્શન ફરી કરી. બહુ મજા આવી અને વ્યવસ્થા બધી સરસ છે. हमारे हिंदू धर्म में हमारा शिव और पार्वती का ये सावन का महीना है, इसलिए मैं सभी हिंदुओं से सबसे बोलना चाहती हूँ कि हर आदमी अपने शिव धर्म को अपने इस मंदिर में आए और सोमनाथ के दर्शन करे अच्छे से. હું કેટલી ભાગ્યશાળી છું કે શ્રાવણ મહિનામાં આવી, શ્રાવણ મહિના ત્રીજા સોમવારે આરતીના સમયે અમને ભગવાન સોમનાથજીનો દર્શન થયો. ખૂબ જ ભાગ્યશાળી છું. અહીંયા ઘણી બધી સુવિધાઓ બહુ સારી છે. પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે અને ત્રીજા સોમવારને લઈ વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખાતે ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તો સાથે સાથે આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પણ સોમનાથ મહાદેવ છે તેઓને અમે વર્ષાને સાટણા કર્યા હતા. કારણ કે આજે ત્રીજો સોમવાર છે શ્રાવણ માસનો અને 3 સોમવાર પૈકીના 2 સોમવારો છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદની ક્યાંક ને ક્યાંક અસર છે. અને ત્યારે આજે ત્રીજા સોમવારના દિવસે જ્યારે મેઘરાજાએ અમીસાટણા કર્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવિકો પણ હવે વરસાદની આશા રાખીને બેઠા છે. તો વહેલી સવારથી જ્યારે 4 વાગે સોમનાથ મહાદેવનું મંદિરના દ્વાર ખુલ્લા ત્યારથી ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સોમનાથ મહાદેવ મંદિરનો આકાશી નજારો જોવા મળ્યો. સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા યોજાઈ. સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરવામાં આવી અને મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી. મહત્વનું છે કે મહાદેવ મંદિરનો આકાશી નજારો છે તે સામે આવ્યો છે. શ્રાવણ મહિનામાં ખાસ ભક્તો પહોંચી રહ્યા છે. મહાદેવની જાજરમાન પાલખી યાત્રા પણ યોજાઈ હતી અને ભક્તો પણ ભગવાનના આશીર્વાદ લેવા માટે ખાસ અહીં પહોંચ્યા હતા. પાલખી યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આકાશી નજારો મહાદેવ મંદિરનો અહીં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખાસ ભક્તો શ્રાવણ મહિનામાં સોમનાથ દર્શન કરવા માટે આવતા હોય છે. સાસણગીર ખાતે આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનાર યોજાયો. રાજ્યના વનમંત્રી મોણુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા. ગીરમાં પ્રથમ વખત યોજાયેલા સેમિનારમાં WWF, IOC, ટાઈગર રિઝર્વના ડાયરેક્ટર, વિદેશી NGO હાજર રહ્યા. સેમિનારમાં સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન, વર્તમાન પડકારો અને નીતિ વિષયક બાબતો અંગે ચર્ચા કરાશે. તો આ સેમિનાર દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓ જણાવ્યું કે સાસણ ઉપર દબાણ વધી રહ્યું છે. વેકેશનમાં લોકોને સિંહ દર્શન કરવા હોય છે તો જગ્યા નથી મળતી, જેથી હવે બરડાથી સાસણગીરનું ભારણ ઓછું થશે. તેઓએ કહ્યું કે બરડા સિવાય સિંહો માટે અન્ય લોકેશન પણ બનાવવા જોઈએ.
શાસન ઉપર બહુ જ દબાણ વધી રહ્યું છે. લોકોને લાયન જોવા હોય તો વેકેશનમાં તો જગ્યા ખાલી નથી મળતી, સફારી પણ નથી મળતી. તો બરડાથી મને લાગે છે કે બહુ મોટું કામ થશે અને બરડાની શરૂઆત કાલે જ થઈ ગઈ છે. એટલે હું એવું કહીશ કે બરડા નહીં દેખા તો કુછ નહીં દેખા, અને બરડાથી એક મોટું ભાર શાસનથી ઓછું થશે. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. અમદાવાદના નહેરુનગર પાસે કારની ટક્કરથી 2 લોકોના મોત.